ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો ચલો આપણો શુભ સવાર થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છે સોનીની ચાલી જવા. સોનીની ચાલીથી આપણે જવાનું છે પલોડિયા. પલોડિયાથી પાછું આવીને સોનીની ચાલી પાછું આવવાનું એ જગ્યાએ. ત્યાંથી નારોલ જવાનું છે. પછી પીરાણા જવાનું. પીરાણાથી પાછું નારોલ આવવાનું. આજે એ રીતે શેડ્યુલ છે. જાણે દો રિક્ષા નહીં નીકળતી. બોલો એટલી બધી જગા તો એ બહુ વિચાર કરીશ. તો આજનો 3 ફેરા છે આપણા જોડે. એક ફેરો પોટર કરશું, એ તો 2 ફેરા પોટર કરશું. કઈ રીતે ટાઈમ રહેશે એ રીતે આપણે જોઈએ. પછી સીએનજી પુરાવો પહેલાં તો સીએનજી રસ્તા પુરાઈ દેવાનું તો સર 3-4 પોઈન્ટ એટલે વાંધો નહીં આવે. તો આપણે સિદ્ધપુર રોડ ઉપર ચડી ગયા છે. સિદ્ધપુર થઈને બાપુનગર થઈને સીધા નીકળી જઈશું જવા માટે. સોની ચાલીના ખ્યાલ થઈને આજે તો વરસાદની આગાહી છે. સવારે એક ઝાપટું આવીને ગયું, ખાલી 2 મિનિટ આવ્યું ને તો બી પાણી કરી દીધું બધા. પાણી વધારે બી નહીં પડે. તો આજે તો રેડ એલર્ટ આપ્યું છે સાંજે. આપણે 7 વાગ્યા પહેલા બધા ફેરા પતાવી દેશું. રેડ એલર્ટ છે. રિક્સ લેવું. રોડ ઉપર પાણી હશે. તો ચલો આપણે નીકળી ગયા છે સોનીની ચાલીથી. આપણે શેડ્યુલ ચેન્જ કર્યું. પહેલાં સીધું પલોડી જવાનું હતું પણ હું ત્યાંથી આપણે ચેન્જ કરી ઓફિસ જઈશું. ઓફિસ થઈને જઈશું ખાવાનું લેવાનું ચોખ્ખા ઉતરાવવા માટે. પહેલાં ઓફિસ જઈશું. ઓફિસ જઈને વચ્ચે સીએનજી આવે છે, સીએનજી પુરાવી લેશું. ચલો આપણે પહોંચ્યા સીએનજી. કે લાઈન તો હોય જ છે. ગાડી આપણા ઘરે બીજી આપણા ગાડી નીકળી જાય ગાડી લાઈન પર. થઈ ગઈ આપણે સીએનજી ફૂલ કર્યા પછી હવે તો 100 કિલોમીટર ચાલે છે. 100-110 પહેલા 120 બી ચાલતી હતી. હવે તો 100 બી નહીં ચાલતી. 82 કિલોમીટર ચાલી 2 પોઈન્ટ વધારે 4 પોઈન્ટમાંથી. પણ આમાં બી કંઈક ઘોટાલો કરે છે. ગાડી અડી ગઈ દબાઈ પેલા બાજુ હવે. પેલી બાજુ દબાય. મગજની આઈટમો કરી ઊભી છે. આપણે સિગ્નલ પર ગાડી ઊભી છે તો બી આમ દબાવે છે. 5-1.5 કલાક નવી આઈટમ આવું ને અમદાવાદમાં બધું એટલું ઘોડા દબાઈ રાખ્યું છે તો બી આમ જ દબાવે છે. હા ચલો આપણે ગાડી હોય વચ્ચે નાખી દીધી હોય તો વાત બે નંબર. સિગ્નલ પર ઊભી છે તો બી આમ દબાવે છે. એક જ બાજુ જોવા છે, પેલી બાજુ જોવા છે. બસ એમને કા બાજુ ખાલી સાઈડ જોઈએ. એવી આઈટમ આવે અડી જ નથી. ખાલી કાચના અડી વધારે અડી હોત તો કઈ ને શું છો. વધારે અડી હોત તો કરી બી ના શકીએ. બી હવે
ક્યાં વર્ષ આપણી ગાડી ચલાવીએ એટલે કંઈ કરી તો કાંઈ નહીં. સંતોષ એકબીજાને કેમ કે આપણે રોજ ગાડી ગયા અમદાવાદમાં. આપણે કોઈ કહેતું નહીં, આપણે ઓછું નથી આવું. એસી નથી અંદર. આપણે જવાનું તો ફાર્મ હાઉસ આલોડિયા. આલોડિયા ગામ છે ત્યાં. પણ ઘર છે એવું જ ઘર છે ત્યાં. ફાર્મ હાઉસ છે ને? ફાર્મ હાઉસ પર તમે ઘર છે ને ગામડે હા. ઘર છે ત્યાં. ફાર્મ હાઉસ પેલો ખેતર છે ગાડીઓ વાડીઓ આવી રીતે કોઈ છે નહીં. કઈ નહીં, હવે જઈએ ત્યાં જોઈશું. પહોંચ્યા કડી રોડ. અહીંયાથી સીધું કડી પહોંચાય. ના બિલ્ડિંગ લો કેવું બને છે એકદમ મસ્ત છે. આવું કાકારી છે એ કઈ નહીં. આ તો રેડી થઈ ગયું લાગે છે નીચે દુકાન છે બરોબર. સ્વિગી વાળો આવા જ આવા તો લીધો રોંગ સાઈડ. આપણે પહોંચ્યા રાચરડા. હાથ દોરાય 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 હજી દોરાય. આ ભરી મુંબઈ કરી ના રાચરડા હોટેલ ચલા તો એ વખત આવ્યા હતા. આજે આવે રાચરડા. રાચરડા રાચરડા ગામડા પર જમવું હોય હમણાં 3-4 જમ બધા વચ્ચે ગયા. કેટલા એક જમ ગયું ને આ બાજુ બીજી જમ આવ્યો તરત. થોડા ગાડી જવાનું પાછો જમવા પતી ગયું. વાડી છે કેરે છે બધી કેરીને છોડ. આ જગ્યાએ હતું બતાવી દીધું સોફાનું. ઘરે ઘરે નહીં જવાનું. ફેરા પતાવવાના ક્યાં ઘરે જવાનું? ફેરા પણ પતાવશે. હા ઉતારીને ઓફિસ આવું જઈશું. સોરી ચાલી નારોલમાં એડ્રેસ તો મટન ગલીમાં જવાનું હતા. ફોન કરીને પૂછ્યું મટન ગલી જોઈ નહીં કીધું લોકેશન ના અપાવું. લોકેશન મંગાવ્યું છે. નારોલનું પતાવીને પીરાણાવાળું કેન્સલ. એ રેડી છે નહીં એટલે કાલે ભલે રેડી થશે. એ મત કરીશું. આવું અત્યારે પહોંચે આપણે સિગ્નલ પર. પ્રજાપતિ કરીએ જવા માટે. માતા પાણવાની વાળી ગાડી આ બાજુ વાળી ગઈ. ફોર્ચ્યુનર ઉભી રહી ને એ બાજુ. ત્યાં ફૂટપાથી પર બોલું શું કેલો દબાવ આજ ગાડી કેવું હોય પણ આવું જવા દીધું. કાચા જ બંધ કરે તો તમારો કાચ બેન છે તૂટી ગયેલો છે. એ મળતો નથી. મંગાવે છે હજી આવ્યો નથી. મારુતિ વાહન ત્યાં બી શોરૂમમાં બી કાચ નથી. એ તો ક્યાં મળે પછી બહારનો કાચ નાખો નહીં. લોકલ કંપનીનો કાચ નાખો મનાવશે એટલે નખાઈ દેશે. પાછી ખાલી કરી બધી કેમ ખાલી કરી આગળ જાવ પણ ખાલી કરીશું. તો ચાલુ થઈ ગયો ફૂલ ધમ દુકાન. એક ફેરો પતાવવાનો ગાડી છે પતે ને પછી ઘેર. પાણી બી જવાનું છે અંદર. શું કરી આવે કોઈ ઉપાય થાય નહીં. વરસાદ એટલો બધો પડે છે ને આ ઘરે પાણી ભરાઈ ગયો.
ચલો હવે ભાઈ આપણને તો પલટી દેખાય સાઈડમાં બધું એક બાજુ પાછળ આખું પલટી ના પલટી થાય મારા બાજુમાં નીકળ્યો ને મારા પાણી નાખવા એને પાણી નાખવા બધા છોટા એના પર ભરાય આપણે કેમ ગાડી નાખો ખબર ના પડે સારું જગ્યાએ ગાડી નાખી દે આ બધું બસ નાખી એમાં નાખતા ને ફસાઈ ગયા હું નવા જાઉં ગાડી પહેલી ગાડી નીકળી ગઈ આ ગાડી આવી હા વાતો બસ મેં હાઈવે પર લીધા ચલો આપણે ફરતા ફરતા આવી ગયા ઘરે વરસાદ બહુ ચાલુ થઈ ગયો પાછો ચાલુ થઈ ગયો વરસાદ આજ તો આગાહી છે આખી રાત પડશે જ વરસાદ બે જેવા ના જો થાય ગયા છે કેમ કે એક્ટિવા ફસાઈ જાય બંધ થઈ જાય જોઈએ છે કે પછી જવું લેવા વરસાદની આગાહી હતી તાપ નીકળ્યો તો આપણે જઈએ દીકરીને એક્ટિવાનું હોરન હોસ કરાવવા હોરન વાગતું લાગે પાણી ઘૂસી ગયું હોરનમાં કંઈ ચાલતું નથી સાઠ નહીં આપતું એમ કહે છે ચલો તાન કરાવી દો હોરન તાપ નીકળ્યો વરસાદની આગાહી ગણી તો શું કરવું મેડિકલમાં દવા લેવી સવારે ફ્રૂટ લેવું છે થોડું ફ્રૂટ લઈને પછી કરે આજે બનાવે કરેલા પપર ડુંગળી સાસ્ટિંગ લાવવા છે આવી વાત કરતા હાથમાં ટીમા ટાઈ ટીમ મૂડમાં હતા ગરદન આપીએ ને જતી રહેતી અંદર અડવા જ ના દે પગ બી અડવા ના દે મૂડમાં જ મૂડમાં છે છૂટી ત્યાં છૂટો આજ મારી એનિવર્સરી હોય જે દાડે પડ્યો તો ને એ દાડે તુલસી બેન કરીને જોતા તુલસી વાળે ગિફ્ટ લાયા છે સોનાની બેટી એટલે આ પૈયા તા એની ખુશીમાં તમારે એ વિચારી જોવાનું હતું રોયા તમે એ વિચારી જોવાનું હતું કે આનો દાડો મારે બતાતી નો દાડો હતો આ મૂર્ખા આ બધું આપણે ના ડૂબે તમારે એવા નસીબ નહીં મારે હવે અહીંયા ફતે આજે મૂડમાં મારા ઘરે તમારે ક્યાં જવું તારે બે